નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે ગુજરાતમાં ઘણા લોકો માટે ચિંતાનો વિષય છે. આપણી જમીન, આપણી મિલકત એને કેવી રીતે સુરક્ષિત રાખવી, ખાસ કરીને આજના સમયમાં જ્યાં બધું ઓનલાઈન થઈ રહ્યું છે. તો અહીં એક સીધો અને કદાચ થોડો અસ્વસ્થ કરનારો સવાલ છે. જે જમીન પર કોઈ વ્યક્તિ ઊભી છે, શું એ ખરેખર એની જ છે? કાગળ પર ભલે હોય, પણ ગુજરાતમાં હજારો જમીન માલિકો માટે આ એક વાસ્તવિક ડર છે. કારણ કે માલિકીના પુરાવા હોવા છતાં છેતરપિંડીનું જોખમ સતત રહે છે. તો આ ખતરો છે શું? આપણે વાત કરી રહ્યા છીએ મિલકતની છેતરપિંડી વિશે. એક એવી સમસ્યા જે કાયદેસરના માલિકને પોતાની જમીનથી દૂર કરી શકે છે. અને આ છેતરપિંડીના ઘણા અલગ અલગ રસ્તાઓ છે, જેમાંથી કેટલાક તો ખૂબ જ સામાન્ય બની ગયા છે. છેતરપિંડી કરનારાઓ તમે જાણો છો, જાતજાતની તરકીબો વાપરે છે. કોઈકના નામે નકલી દસ્તાવેજો બનાવી દેવા, જમીન પર બળજબરીથી કબજો કરી લેવો, અથવા તો માલિક બનીને કોઈ બીજાને જમીન વેચી દેવી. અને સૌથી ખરાબ, ક્યારેક તો માલિકની જાણ બહાર જ મિલકત વેચાઈ જાય છે. આ બધી ગંભીર બાબતો છે જેનો સામનો સામાન્ય લોકોને કરવો પડી શકે છે. તો સવાલ એ થાય કે આ બધા સામે રક્ષણ શું? સારી વાત એ છે કે ટેકનોલોજીએ આપણને એક શક્તિશાળી હથિયાર આપ્યું છે. ચાલો આપણી પહેલી અને સૌથી મજબૂત સંરક્ષણની દિવાલ વિશે જાણીએ. આ છે સરકારનું ડિજિટલ પ્લેટફોર્મ NEROR. NEROR એનું પૂરું નામ છે એની રેકોર્ડ્સ ઓફ રાઇટ્સ એનીવેર. આ ગુજરાત સરકારનું એકદમ ઉપયોગી ઓનલાઈન પોર્ટલ છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે કોઈપણ વ્યક્તિ ગમે ત્યાંથી પોતાની જમીનના રેકોર્ડ્સ ચકાસી શકે, જેથી પેલી સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી બચી શકાય. અને જ્યારે પણ જમીનના રેકોર્ડની વાત આવે એટલે 7/12 ઉતારાનો નામ તો આવે જ. આને તમે જમીનની માલિકીનો સૌથી પાક્કો પુરાવો ગણી શકો. આ દસ્તાવેજમાં બધું જ હોય છે. જમીન કોની છે, એનો સર્વે નંબર શું છે, એના પર કયો પાક લેવાય છે, બધી જ માહિતી એકદમ સ્પષ્ટ રીતે લખેલી હોય છે. NEROR વાપરવું તો એકદમ સહેલું છે. બસ એની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું, જિલ્લો, તાલુકો અને સર્વે નંબર જેવી વિગતો નાખવાની અને બસ થોડી જ સેકન્ડમાં જમીનનો આખો રેકોર્ડ સામે આવી જાય. આનાથી પોતાની મિલકત પર નજર રાખવી કેટલી સરળ બની જાય તે નહીં? પણ માની લો કે ખાલી ઓનલાઈન ચેક કરવાથી કામ ન ચાલે તો? જો કોઈએ ખરેખર જમીન પચાવી પાડી હોય તો શું? ત્યારે આવે છે કાયદાની તાકાત. ચાલો હવે એ મજબૂત કાનૂની વ્યવસ્થાને સમજીએ જે આવા સમયે રક્ષણ આપે છે. વર્ષ 2020માં ગુજરાત સરકારે જમીન માફિયાઓ પર લગામ કસવા માટે એક બહુ મોટો કાયદો બનાવ્યો. એનું નામ છે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ જમીન પચાવી પાડનારાઓ સામે ઝડપી અને કડકમાં કડક કાર્યવાહી કરવાનો હતો. અને આ કાયદાની સૌથી મોટી ખાસિયત હતી એની સ્પીડ. નિયમ એવો હતો કે ફરિયાદ મળે એના ફક્ત 21 દિવસની અંદર પ્રાથમિક તપાસનો રિપોર્ટ જમા કરાવી દેવાનો. આનો હેતુ એ જ હતો કે પીડિતોને ન્યાય માટે વર્ષોના વર્ષો રાહ જોવી ન પડે. 2020ના નિયમો પ્રમાણે આખી પ્રક્રિયા એકદમ નક્કી કરેલી હતી. પહેલા કલેક્ટરને અરજી કરો, પછી 21 દિવસમાં તપાસ, કેસ બને તો 7 દિવસમાં FIR અને 30 દિવસમાં સ્પેશિયલ કોર્ટમાં ફાઇનલ રિપોર્ટ. બધું એકદમ ઝડપી અને વ્યવસ્થિત રીતે થાય એના માટે આ ડિઝાઇન કરવામાં આવ્યું હતું. પણ સવાલ એ છે કે શું આ સિસ્ટમ એકદમ પરફેક્ટ હતી? ના. જેમ જેમ કાયદો અમલમાં આવ્યો એમ કેટલીક પ્રેક્ટિકલ મુશ્કેલીઓ પણ સામે આવવા લાગી. અને એના કારણે સિસ્ટમમાં સુધારાની જરૂર પડી. ચાલો જોઈએ કે આ સિસ્ટમ વધુ સારી કેવી રીતે બની. 2024ની શરૂઆતમાં ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદામાં આ શબ્દો જોવા મળ્યા: અરજદારને થયેલી પીડા. આ એક વાક્ય જ ઘણું બધું કહી જાય છે. એ બતાવે છે કે કાયદાના અમલીકરણમાં કંઈક તો ખૂટતું હતું, જેના કારણે લોકોને હેરાન થવું પડતું હતું અને કોર્ટને વચ્ચે આવવું પડ્યું. તો પછી સવાલ એ થાય કે જો કાયદો આટલો મજબૂત હતો તો કોર્ટને દખલ કેમ દેવી પડી? કારણ કે કાયદો હોવો એક વાત છે અને એની પ્રક્રિયા ન્યાયી હોવી એ બીજી વાત છે. પ્રક્રિયામાં પારદર્શિતા અને ન્યાયના કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું પાલન નહોતું થઈ રહ્યું. આ સમસ્યાને ઉકેલવા માટે હાઈકોર્ટે કેટલીક એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ ગાઈડલાઇન્સ આપી. આ ગાઈડલાઇન્સે સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બંને પક્ષોને સાંભળવામાં આવે, નિર્ણયની જાણ કરવામાં આવે અને રજૂ થયેલા બધા જ પુરાવાઓને બરાબર ધ્યાનમાં લેવામાં આવે. ટૂંકમાં પ્રક્રિયા ન્યાયી બને. અને એટલું જ નહીં,
2024ની ગાઈડલાઇન્સ પહેલાં પણ સિસ્ટમ સુધારવાના પ્રયત્નો થયા હતા. 2022માં કાયદામાં એક સુધારો કરીને સ્પેશિયલ કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરવાનો અધિકાર પણ ઉમેરવામાં આવ્યો. આ ન્યાય માટે એક બહુ મોટું અને જરૂરી પગલું હતું. તો આ બધી માહિતીનો સાર શું નીકળ્યો? આ બધું મળીને આપણી મિલકત માટે એક મજબૂત સુરક્ષા યોજના બનાવે છે. ચાલો એને એકદમ સરળ શબ્દોમાં સમજી લઈએ. આખી વાતને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. પહેલું છે સક્રિય નિવારણ, એટલે કે સાવચેતી. એનીરોર જેવા ટૂલ્સનો ઉપયોગ કરીને સમસ્યાને થતી જ રોકો. અને બીજું છે શક્તિશાળી ઉપાય. જો સમસ્યા થઈ જ જાય તો જમીન પચાવી પાડવાના કાયદા હેઠળ પોતાના અધિકારોનો ઉપયોગ કરવા તૈયાર રહો. તો આજના આ વિશ્લેષણમાંથી 3 મુખ્ય વાતો યાદ રાખી લેવાની છે. પહેલું, નિયમિત રીતે પોતાના જમીનના રેકોર્ડ્સ ઓનલાઈન ચેક કરતા રહો. બીજું, પોતાના કાયદાકીય અધિકારો વિશે જાગૃત રહો. અને ત્રીજું, એ સમજો કે હવે ન્યાય મેળવવાની પ્રક્રિયા પહેલાં કરતાં વધુ પારદર્શક અને સારી બની છે. તો અંતે એક સવાલ પર પાછા આવીએ. શું આ બધા સાધનો અને કાયદાઓ સાથે ગુજરાતમાં જમીનની માલિકી હવે સુરક્ષિત છે? હા, પહેલાં કરતાં ચોક્કસપણે વધુ સુરક્ષિત છે. પણ ખરી સુરક્ષા તો જાગૃતિ અને સતર્કતામાં જ છે. આ સાધનોનો ઉપયોગ કરવો અને પોતાના અધિકારો વિશે જાણકાર રહેવું એ જ પોતાની મિલકતને બચાવવાનો શ્રેષ્ઠ રસ્તો છે.